5 એવી આદતો જે તમારી કિડનીને ધીમે ધીમે નુકસાન પહોંચાડી રહી છે અને તમને કદાચ ખબર પણ નથી. સૌથી પહેલા તો વારંવાર પેઇન કિલર્સ લેવી. થોડું માથું દુખ્યું, પેઇન કિલર લઈ લીધી. થોડું પેટમાં દુખ્યું, પેઇન કિલર લઈ લીધી. પરંતુ શું તમને ખબર છે કે મોટા ભાગની પેઇન કિલર્સનું ફિલ્ટરેશન કિડનીમાંથી થતું હોય છે અને ઉપરાંત એ કિડનીમાં બ્લડનો ફ્લો પણ ઘટાડે છે. જો તમે આ પેટર્ન લાંબા સમય સુધી ચાલુ રાખો ને તો તમારી કિડનીને ખૂબ નુકસાન થાય છે. બીજું, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને કંટ્રોલમાં ના રાખવું. આ વસ્તુઓ કિડનીને ખરાબ થવામાં મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે સતત વધેલું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એ કિડનીની જે નાની નાની નલિકાઓ હોય એની કાર્યક્ષમતાને અસર કરે છે અને લાંબા સમયમાં એને નુકસાન પહોંચાડે છે. ત્રીજું, પૂરતા પ્રમાણમાં પાણી ના પીવું અને યુરિનને લાંબા સમય સુધી રોકી રાખવું. હવે જ્યારે તમે પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા ત્યારે શરીરનો વેસ્ટ પ્રોપરલી બહાર નીકળી શકતો નથી. તમને કિડની સ્ટોનનું જોખમ વધે છે અને લાંબા સમય સુધી યુરિન રોકવાથી યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના ચાન્સીસ પણ વધે છે, જે બધું જ લાંબા ગાળે તમારી કિડનીને અલ્ટિમેટલી નુકસાન જ કરે છે. ચોથું છે સ્મોકિંગ અને આલ્કોહોલ. સ્મોકિંગના કારણે કિડની સુધી બ્લડનો ફ્લો ઘટે છે. ઉપરાંત આલ્કોહોલના કારણે બોડીમાં ડિહાઇડ્રેશન વધે છે, જે બંને તમારી કિડનીને લાંબા ગાળે નુકસાન કરે છે. અને પાંચમું, ખૂબ વધારે પડતું પ્રોટીન કે બિનજરૂરી સપ્લિમેન્ટ્સ. હવે જ્યારે તમે જરૂરિયાત કરતાં વધારે પડતું પ્રોટીન લો કે સપ્લિમેન્ટ્સ લો ને ત્યારે કિડની પર લોડ વધી જાય છે. એટલે નોર્મલ માણસોમાં જનરલી પ્રોબ્લેમ નથી પડતો, પણ જેમની કિડની ઓલરેડી વીક છે એમને ડોક્ટરની સલાહથી જ પ્રોટીન કે કોઈ પણ સપ્લિમેન્ટ શરૂ કરવા જોઈએ. અને આ રીલ જલ્દીથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દો અને અમારા પેજને ફોલો કરી દો.